આઠમના પાવન પર્વે ચામુંડા કુળદેવી માતાજીના મંદિરે યોજાયો ભવ્ય હવન। આ વર્ષે ચૈત્ર નવરાત્રિના પવિત્ર આઠમના દિવસે યોજાયેલા ભવ્ય હવનમાં મુખ્ય યજમાન તરીકે ઈશ્વરભાઈ રાજપૂત અને તેમના ધર્મપત્ની બંને સાથે બેસીને માતાજીના સાનિધ્યમાં આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક વિધિ શાસ્ત્રી ઇન્દ્રકુમાર દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને સંપૂર્ણ વિધિવિધાન સાથે કરવામાં આવી હતી। શાસ્ત્રીજીના મંત્રોચ્ચાર અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ દિવ્ય પ્રસંગે દેવચંદ પરિવારના વડીલો અને યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેઓ દ્વારા પણ માતાજીના જ્વલંત હવનકુંડમાં એક પછી એક આહુતિઓ આપવામાં આવી હતી। વડીલોના આશીર્વાદ અને યુવાનોનો ઉત્સાહ જોરદાર હતો, જે આ ધાર્મિક ઉત્સવની ભવ્યતામાં વધારો કરી રહ્યો હતો। માતાજીના સિંહારૂઢ સ્વરૂપની સુશોભિત પ્રતિમા અને તેની સામે પ્રજ્વલિત હવનકુંડના દર્શન કરીને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। સમગ્ર મંદિર પરિસર જય ચામુંડા માં ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું।